નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ. આજે ખૂબ સરસ વાત કરવા માંગુ છું કે હવે પરીક્ષા આવે છે તો પરીક્ષાના દિવસે તમે કેવી રીતે પેપર આપવા જાઓ જેથી તમે સારામાં સારું પેપર લખી શકો, સારામાં સારા તમને માર્ક્સ આવે. તો વાત કરીએ છીએ કે એ દિવસે પૂરતી ઊંઘ લો, 7 કલાક ઓછામાં ઓછી ઊંઘો, સમયસર ઉઠો, ખોટી ભાગાદોડીથી બચો, નહીં તો એનાથી ટેન્શન વધે છે, યાદશક્તિ ઘટે છે. શાંત મનથી જાઓ અને જ્યારે ઉઠો થોડું સ્ટ્રેચિંગ કરી લો, 5 મિનિટ બી બોડી સ્ટ્રેચિંગ કરી લો. આપણે આ ઘણા બધા વિડીયો આપણે જોયા જ હશે તમે પ્રોજેક્ટ સારથીમાં. અને 5 મિનિટ ઊંડા શ્વાસ લો, ધીમેથી શ્વાસ લો, એકદમ ઊંડો, અને મોઢેથી બહાર કાઢો. ઓક્સિજન લેવલ બ્રેઇનમાં વધારો, મનને શાંત કરો. સાથે સાથે ખાલી પેટે પરીક્ષા આપવા જવાનું નથી. નાસ્તો, હળવો નાસ્તો કરીને જવાનું છે. સાથે થોડું ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, એ બધું ચોક્કસ જ લેજો. આનાથી તમારી યાદશક્તિ વધે છે અને હેવીનેસ તમને નહીં લાગે. સમયસર પહોંચી જાઓ એક્ઝામની જગાએ, પણ યાદ રાખો સાથે જરૂરી કાગળ લઈ જવાના છે, સ્ટેશનરી લઈ જવાની છે. જે વસ્તુ તમને લાસ્ટ મિનિટ ચિંતા કરાવે તેવું કંઈ બાકી જ ન રાખતા. સમયસર પહોંચી જશો, પછી જ્યારે તમે જે તમારે એક્ઝામ આપવા બેસવાનું છે ત્યાં પહોંચી જશો. બેસીને જ્યાં સુધી તમારા હાથમાં પેપર ન આવે તો શાંતિથી આંખો બંધ કરી અને વિચાર્યા કરો કે આજની પરીક્ષામાં હું મારું બેસ્ટ કરીશ, સારામાં સારું પેપર લખીશ. એનાથી તમે જે કરવા માંગો છો એનું તમે ઇન્ટેન્શન ઓલરેડી બનાવી દીધું અને એ તમને મદદ કરશે. જ્યારે પેપર હાથમાં આવે તો તરત લખવાનું ચાલુ નથી કરવાનું. 5-10 મિનિટનો સમય આપીને આખું પેપર વાંચી લો, તેનું પ્લાનિંગ કરી લો કે કયા સવાલો તમે ક્યારે લખવા માંગો છો, કયા સવાલને કેટલો સમય આપવાનો છે. માર્ક્સને સમજીને તમે પ્રોપરલી પ્લાનિંગ કરી લો. યાદ રાખો, 1-2 સવાલ તમને એવા દેખાય કે જે તમને લાગે કે હું આ કેવી રીતે લખીશ સારામાં સારા, તો એના વિશે ચિંતા ન કરો. ચિંતા નથી કરવાની, બધા સવાલ જવાબ લખવાના છે, પણ એને કદાચ તમે થોડું છેલ્લે લખો અને જેટલું આવડતું હોય તેટલું લખો. ફક્ત 2 સવાલ પર તમારા બધા માર્ક્સ નિર્ભર નથી, તમારું ભવિષ્ય નિર્ભર નથી. તો આ રીતે જ્યારે તમે શાંતિથી સારી રીતે વિચારપૂર્વક જશો, સારામાં સારું પેપર લખશો અને બહાર આવશો ત્યારે પણ બીજાની સાથે ડિસ્કશન કરીને ચિંતામાં ના આવી જતા કે આણે તો આવું લખ્યું, મેં કેવું લખ્યું. એનાથી તમને બીજા દિવસના પેપર માટે ચિંતા થશે. તો તમે અત્યાર સુધીની જે મહેનત કરી છે તેના માટે આત્મવિશ્વાસ રાખો અને બીજા પેપર માટે પણ શાંતિથી સારી રીતે તૈયાર કરો. બિકોઝ તમારું પેપર છે, તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ તમને ખૂબ જ મદદ કરશે.